નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બારોટ અંકિત, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ 42ના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત મેનેજ ટેબલ એન્ડ ટેબલ ડેટા પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો આજના મેનેજ ટેબલ અને એન્ડ ટેબલ ડેટા પ્રેક્ટિકલના અંદર આપણે કેવી રીતે ટેબલની અંદર કોઈ રો કે કોલમ નવી એડ કરીશું કે એને ડિલીટ કરીશું. ત્યારબાદ ટેબલની જે સ્ટાઇલ છે આપણે એપ્લાય કરેલી છે એના અંદર કઈ રીતે કન્ફિગ્યુરેશન કરીશું, સુધારા વધારા કરીશું અને ત્યારબાદ છેલ્લે જે ટોટલ રો આવે છે એના અંદર આવતા અલગ અલગ ઓપ્શન એટલે કે સમ, મિનિમમ, મેક્સિમમ નંબર જે આવે છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી લઈશું. તો આજના આપણા મેનેજ ટેબલ એન્ડ ટેબલ ડેટા પ્રેક્ટિકલની અંદર તમે અહીંયા જે એક્સેલ શીટ તમે જે જોઈ રહ્યા છો તો આ પ્રમાણે તમારો જે ડેટા છે તો એ ડેટા આપણે સૌપ્રથમ સિલેક્ટ કરીશું. ઇન્સર્ટ મેનુમાં રહેલા ટેબલ ઉપર ક્લિક કરીશું અને ઓકે કરીશું. એટલે કે તમારી જે શીટ છે એને આપણે સૌપ્રથમ ટેબલના અંદર કન્વર્ટ કરી દીધું. હવે જ્યારે તમારે આની અંદર કોઈ નવી રો ઇન્સર્ટ કરવી હોય ત્યારે હોમ મેનુના અંદર રહેલા ઇન્સર્ટ ઓપ્શનના અંદર તમે જોઈ શકો છો ઇન્સર્ટ શીટ, ઇન્સર્ટ ટેબલ રો અબો અને ઇન્સર્ટ ટેબલ કોલમ્સ ટુ ધ લેફ્ટ બે ઓપ્શન અહીંયા આપેલા છે. તો તમારે જ્યારે અહીંયા રો ઇન્સર્ટ કરવી હોય ત્યારે જે તે સેલ ઉપર સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ ઇન્સર્ટ મેનુમાં રહેલા ઇન્સર્ટ ઓપ્શનમાં ઇન્સર્ટ ટેબલ્સ રો અબવ એટલે કે તમારી જે આ તમે જે સેલ સિલેક્ટ કરેલો છે એ સેલની રોના ઉપર એક નવી રો ઇન્સર્ટ થઈ જશે. તો અહીંયા આપણે એક નવી રો ઇન્સર્ટ કરી દીધી છે. ફોર એક્ઝામ્પલ મારે આ જે સિરિયલ નંબર 4 છે એની ઉપર કોઈ નવી રો ઇન્સર્ટ કરવી હોય તો સૌપ્રથમ મારે જે તે સેલ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા ઇન્સર્ટ ઓપ્શનમાં જઈને ઇન્સર્ટ ટેબલ રો અબવ હું સિલેક્ટ કરીશ તો એક નવી રો ઇન્સર્ટ થઈ જશે. તે જ પ્રમાણે આપણે અહીંયા 4 કોલમ છે A, B, C અને D. તો અહીંયા આપણે નેમ મેનુ ઉપર સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ઇન્સર્ટના અંદર જઈને ઇન્સર્ટ ટેબલ કોલમ ટુ ધ લેફ્ટ જ્યારે આપણે પ્રેસ કરીશું ત્યારે નેમ કોલમની બાજુમાં એટલે કે એની લેફ્ટ સાઈડમાં એક નવી કોલમ એડ થઈ જશે. એનું આપણે તમારે જે નામ આપવું હોય એ પ્રમાણે એનું યોગ્ય નામ આપવાનું રહેશે. જેમ કે અહીંયા હું એનું નામ આપી દઉં છું રોલ નંબર. તો આ પ્રમાણે એક નવી કોલમ તમે ઇન્સર્ટ કરી શકો છો. તો આ આપણે ટેબલની અંદર રો અને કોલમ કેવી રીતે ઇન્સર્ટ કર્યું તે જોયું. તે જ પ્રમાણે આપણે જો એને ડિલીટ કરવાની હોય આપણે જે તે રો સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ઇન્સર્ટની બાજુમાં રહેલા ડિલીટ ઓપ્શનમાં જઈશું અને ત્યાં તમે જોઈ શકો છો ડિલીટ ટેબલ રોઝ એન્ડ ડિલીટ ટેબલ કોલમ. તો ડિલીટ ટેબલ રો પર ક્લિક કરતાં અહીંયા આપણી જે રો હતી એ ડિલીટ થઈ ગઈ છે. તે જ પ્રમાણે તમારે જ્યારે ટેબલની રો કે કોલમ ડિલીટ કરવી હોય ત્યારે જે તે ટેબલની રો સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ ડિલીટ મેનુમાં ક્લિક કરતાં નીચે ડિલીટ ટેબલ રો ઓપ્શન ઉપર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે જે તે સિલેક્ટ કરેલી ટેબલની રો ડિલીટ થઈ જશે. તે જ પ્રમાણે જો મારે અહીંયા 5 નંબરની ટેબલની રો ડિલીટ કરવી હોય તો હું એને સિલેક્ટ કરીશ અને ત્યારબાદ ડિલીટ મેનુમાં જઈને ડિલીટ ટેબલ રો પર ક્લિક કરતાં તે 5 નંબરની રો ડિલીટ થઈ જશે. હવે તે જ રીતે જ્યારે આપણે કોલમ ડિલીટ કરવી હોય ત્યારે જે તે કોલમ આપણે સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ ડિલીટ મેનુમાં જઈને ડિલીટ ટેબલ કોલમ એ ઓપ્શન સિલેક્ટ કરતાં જે તે કોલમ ડિલીટ થઈ જશે. અહીંયા આપણે જોયું કે જે તે રો અને કોલમ આપણે સિલેક્ટ કરવાની રહેશે પણ એની જગ્યાએ હું અહીંયા જે 2 નંબર દેખાય છે તો એ હું સિલેક્ટ કરીશ અને પછી ડિલીટના ઓપ્શન ઉપર જઈશ ત્યારે તમે અહીંયા ડિલીટના ઓપ્શનમાં જોઈ શકો છો કે ડિલીટ શીટ રો આવશે કારણ કે તમે આખી રો સિલેક્ટ કરી છે, પર્ટિક્યુલર ટેબલની રો સિલેક્ટ કરેલી નથી. તો એનાથી
જે તે ઓપ્શન અહીંયા ડિસેબલ થઈ જશે. તો અહીંયા હું સિલેક્ટ કરીશ અને પછી જ્યારે હું ડિલીટ શીટ રો કરીશ તો એ આખી એન્ટાયર રો જે આખી છે એ તમામ ડિલીટ થઈ જશે. તો તમને આમાં કેવી રીતે ડિલીટ ટેબલની રો કરવી કે કોલમ કરવી તેના વિશે માહિતી મળી હશે. હવે આપણે આ જે ટેબલ જે બનાવેલું છે એના અંદર આપણે અહીંયા તમે સ્ટાઇલ એડ કરેલી છે. તો ડિઝાઇન મેનુમાં હું જ્યારે જઈશ ત્યારે તમે ટેબલ સ્ટાઇલ ઓપ્શન જોઈ શકો છો અને ટેબલ સ્ટાઇલ ઓપ્શન અને બાજુમાં ટેબલ સ્ટાઇલ્સ. તો આ બધી અલગ અલગ ટેબલની સ્ટાઇલ છે. તમને મનગમતી મુજબ તમે આના અંદર સ્ટાઇલ એડ કરી શકો છો. તો આ પ્રમાણે મેં આ એક સ્ટાઇલ એડ કરી છે. હવે આપણે કન્ફિગર ટેબલ સ્ટાઇલ કે ટેબલની સ્ટાઇલના અંદર કન્ફિગરેશન કેવી રીતે કરવું તેના વિશે જોઈશું. તો તેના માટે આપણે સૌપ્રથમ ટેબલ સિલેક્ટ કરી અને ત્યારબાદ ડિઝાઇન મેનુમાં જતા રહીશું. એના પછી ટેબલ સ્ટાઇલ ઓપ્શનના અંદર તમે જે જોઈ શકો છો કે હું અહીંયા સિલેક્ટ કરીશ ત્યારે અહીંયાથી તમે કોઈ બી એક ટેબલ સ્ટાઇલ તમે સિલેક્ટ કરી. તો હવે તમે આ પ્રમાણે તમે એનો કલર જોઈ શકો છો. હવે આપણે આના અંદર તમારી પોતાની ઈચ્છા મુજબની કોઈ ટેબલ સ્ટાઇલ એડ કરવી હોય તો તમે અહીંયાથી સિલેક્ટ કર્યા બાદ નીચે ન્યૂ સ્ટાઇલ ન્યૂ ટેબલ સ્ટાઇલ ઓપ્શન આવે છે એના પર ક્લિક કરવાનું રહેશે અને તમારે જે કોઈ નવી સ્ટાઇલ એડ કરવી છે એ સ્ટાઇલનું નામ આપવાનું રહેશે. જેમ કે મેં અહીંયા એનું નામ આપી દીધું છે કલર. હવે આ જે સ્ટાઇલ તમારે ટેબલ ઉપર જે સંપૂર્ણ ટેબલ છે એના પર એપ્લાય કરવી છે, ફર્સ્ટ કોલમ ઉપર એપ્લાય કરવી છે, સેકન્ડ કોલમ કે જેના પર એપ્લાય કરવી હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે મારે હોલ ટેબલ મેં સિલેક્ટ કર્યું. ત્યારબાદ આપણી જે આ ટેબલ સ્ટાઇલ છે જેનું આપણે કલર નામ આપેલું છે તેની શું ફોર્મેટ કે એનો શું કલર રાખવો છે તો એ બધું અહીંયા ફોર્મેટ સેલ ઓપ્શન સિલેક્ટ કરતાં અહીંયા સૌપ્રથમ ફોન્ટ મેનુ આવે છે. તો ફોન્ટ મેનુમાં તમારે જે ફોન્ટ રાખવા હોય જેમ કે ઇટાલિક, બોલ્ડ, બોલ્ડ ઇટાલિક, તો અહીંયા હું ઇટાલિક ઓપ્શન સિલેક્ટ કરું છું. ત્યારબાદ બોર્ડર, બોર્ડરમાં હું અહીંયા એની થીક બોર્ડર રાખું છું અને આઉટલાઇન એટલે કે જે ટેબલ છે એની ફક્ત આઉટલાઇન જ બોર્ડર બને એ પ્રમાણેનું ઓપ્શન સિલેક્ટ કરું છું. ત્યારબાદ બાજુમાં જે ઓપ્શન છે એટલે કે ફિલમાં અત્યારે અહીંયા બાય ડિફોલ્ટ નો કલર આપેલું છે. તો એની જગ્યાએ મારે અહીંયા કોઈ પર્ટિક્યુલર જે કલર આપવો હોય એ કલર ઉપર હું સિલેક્ટ કરું છું. નીચે તમને સેમ્પલમાં એ કલર બી જોવા મળશે. બરાબર. તો હું અહીંયા બ્લુ કલર સિલેક્ટ કરું છું અને ઓકે કરું છું. ત્યારબાદ ફરીથી ઓકે બટન પર ક્લિક કરશો ત્યારે આ ટેબલ સ્ટાઇલ તમારી બની ગઈ છે જે તમે અહીંયા ટેબલ સ્ટાઇલ ઓપ્શનમાં જોઈ શકો છો. કલર 1 નામની આપણી ટેબલ સ્ટાઇલ બની ગઈ છે જેના પર હું માઉસ ઓવર કરતાં તમે ટેબલની અંદર એ થીમ જોઈ શકો છો. ટેબલ સ્ટાઇલ ઓપ્શનના અંદર આવતા વિવિધ ઓપ્શન જેમ કે હેડર રો, અહીંયા ડિઝાઇનના અંદર તમે ટેબલ સ્ટાઇલ ઓપ્શનના અંદર વિવિધ ઓપ્શન જોઈ શકો છો જેમ કે હેડર રો એટલે કે જ્યારે તમે અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરેલું છે ત્યારે તમે અહીંયા ટેબલના અંદર જે તે રોનું શું હેડિંગ છે તે જોઈ શકો છો. અહીંયા હું ચેકબોક્સ પર અનચેક કરું છું ત્યારે ટેબલના અંદર રહેલું જે હેડિંગ છે તે દેખાતું બંધ થઈ જશે. તે જ રીતે બેન્ડેડ રો, ચેકબોક્સ ઉપર અહીંયા તમે જ્યારે અનચેક કરો છો ત્યારે તમે ટેબલમાં જોઈ શકો છો કે ટેબલના અંદર રહેલી થીમ જે હતી આપણો જે કલર હતો તે નીકળી જશે સંપૂર્ણ રીતે. એ જ રીતે ફરીથી હું જ્યારે બેન્ડેડ રો ચેકબોક્સ ઉપર ક્લિક કરું છું ત્યારે આપણી જે થીમ છે તો થીમના અંદર રહેલો જે કલર છે એમાં જે સેકન્ડ નંબરની રોમાં કલર, એના પછી થર્ડ નંબરની રોમાં કલર નહીં આવે. તો બેન્ડેડ રોની મદદથી આ રીતે થીમના અંદર રહેલો કલરનું એક પછી એક રોમાં એની જાતે એ બેન્ડેડ રો ચેક કરતાં સિલેક્શન એની જાતે સેટ થઈ જાય છે. તે જ પ્રમાણે બેન્ડેડ કોલમ કે તમે જ્યારે બેન્ડેડ કોલમ ઉપર ક્લિક કરો છો ત્યારે તમે અહીંયા ટેબલમાં જોઈ શકો છો તે મુજબ કે જ્યારે હું બેન્ડેડ કોલમ ઉપર અનચેક કરીશ ત્યારે આપણે ટેબલના અંદર જે થીમનો જે કલર હશે એ દેખાતો બંધ થઈ જશે. જ્યારે હું બેન્ડેડ કોલમ ઉપર ક્લિક કરું છું, ચેકબોક્સ ઉપર ક્લિક કરું છું ત્યારે એક
કોલમ સિલેક્ટ થશે કે જેના અંદર આપણી થીમના અંદર રહેલો કલર દેખાશે. એના પછીની બીજી કોલમ એ જવા દેશે ને એના પછી ત્રીજા નંબરની કોલમમાં બી કલર આવી જશે. એટલે કે 1 બાય 1 એ પ્રમાણે કોલમમાં કલર આવી જશે. તો બેન્ડેડ રો અને બેન્ડેડ કોલમનો ઉપયોગ તમને ખબર પડી. તે જ પ્રમાણે ફર્સ્ટ કોલમ ઉપર હું જ્યારે ક્લિક કરું છું તો ત્યારે તમારી જે ટેબલની જે ફર્સ્ટ કોલમ હશે તો એ બોલ્ડ કલરમાં દેખાવા મળશે. તે જ પ્રમાણે લાસ્ટ કોલમ, તો જ્યારે હું લાસ્ટ કોલમ ચેકબોક્સ ઉપર ક્લિક કરું છું તો તમારી ટેબલમાં રહેલી જે લાસ્ટ કોલમ છે તેના અક્ષર ભાઈ બોલ્ડ થઈ જશે. તો હવે આપણે ટોટલ રો ઓપ્શન વિશે જોઈશું. તો જ્યારે હું ટોટલ રો ઓપ્શન ઉપર ક્લિક કરું છું ત્યારે તમે ટેબલમાં જોઈ શકો છો કે એક નવી રો ઇન્સર્ટ થઈ ગઈ ટોટલ નામવાળી, કે જેના અંદર તમે આ જે સેલરીનું ટોટલ તમને જોવા મળશે. અહીંયા આ જે સેલ છે એ હું અહીંયા જ્યારે સિલેક્ટ કરીશ તો એમાં અહીંયા એક ડ્રોપડાઉન મેનુ આવી ગયું. એના ઉપર હું જ્યારે ક્લિક કરીશ તો જે આ ટોટલ રો ફંક્શન છે એનો શું ઉપયોગ થાય છે તેના વિશે આપણે જોઈએ કે ટોટલ રોના અંદર નન, એવરેજ, કાઉન્ટ, કાઉન્ટ નંબર, મેક્સ, મિનિમમ, સમ જે અલગ અલગ જે ફંક્શન છે એના વિશે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે જ્યારે નન ઉપર ક્લિક કરીશું એટલે કે નન એટલે કે કશું બી નહીં, તો આપણે અહીંયા જે સેલ છે એના અંદર બ્લેન્ક વેલ્યુ આવી જશે. ત્યારબાદ જ્યારે હું એવરેજ ઉપર ક્લિક કરીશ, એવરેજ એટલે કે જે આપણી આ સેલરી છે એની શું એવરેજ છે સેલરી છે તો એ એવરેજ તમને અહીંયા જોવા મળશે. તે જ પ્રમાણે કાઉન્ટ એટલે કે ટોટલ કેટલા મેમ્બર છે તો 1 2 3 4 અને 5, તો ટોટલ 5 મેમ્બર છે એટલે કે કાઉન્ટ, તો એ એની જાતે ફંક્શનથી આવી જશે. એ જ પ્રમાણે કાઉન્ટ નંબર, તો કેટલા મેમ્બર છે તો 5, તો એ પ્રમાણે કાઉન્ટ નંબરનો આંકડો મળી જશે. હવે આપણે આ જે 5 એમ્પ્લોયી છે એમાંથી કોની સેલરી સૌથી વધારે છે તે જાણવી હોય તો ત્યારે આપણે આ મેક્સ ફંક્શન ઉપર ક્લિક કરતાં કઈ સેલરી સૌથી વધારે છે તે અહીંયા તમે જોઈ શકો છો. તે જ પ્રમાણે આ જે સેલરી એમાઉન્ટ છે એમાંથી કઈ સેલરી સૌથી ઓછી છે તે જાણવું હોય તો અહીંયા ડ્રોપડાઉન મેનુમાંથી મિનિમમ નંબર ઉપર ક્લિક કરશો ત્યારે કઈ સેલરી સૌથી ઓછી છે તે અહીંયા તમે જોઈ શકો છો. તે જ પ્રમાણે સમ એટલે કે આ જે ટોટલ સેલરી છે બધાની તો આનો શું ટોટલ સરવાળો થાય છે એ તમારે જાણવો હોય તો ડ્રોપડાઉન મેનુમાં જઈને સમ ઉપર ક્લિક કરશો ત્યારે આ સેલરીનો ટોટલ કેટલો સરવાળો થાય છે તે અહીંયા તમને જોવા મળશે. તો આ પ્રમાણે ટોટલ રોના ફંક્શનના અંદર વિવિધ ઇનબિલ્ટ ફંક્શન આવેલા છે. તો આજના મેનેજ ટેબલ અને ટેબલ ડેટા પ્રેક્ટિકલની અંદર કેવી રીતે રો અને કોલમ તમે ઇન્સર્ટ અને ડિલીટ કરી શકો છો, ટેબલની અંદર રહેલી સ્ટાઇલ કેવી રીતે તમે એના અંદર કન્ફિગ્યુરેશન કરી શકો છો અને ટોટલ રોના અંદર મિનિમમ, મેક્સિમમ, કાઉન્ટ જેવા અલગ અલગ ફંક્શનનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી છે. આશા રાખું છું કે આપણને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.